નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. મુન્દ્રાના અદાણી પોર્ટ રોડ રાસાપીર સર્કલ નજીક શનિવારે બપોરે ટ્રેલર હડફેટે મૂળ બિહારના 18 વર્ષીય યુવાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હતભાગી મોહમ્મદ દાઉદ મૂળ બિહાર હાલ નાના કપાયા કોલોનીમાં રહેતો હતો. ઘટના અંગે 0 પોઈન્ટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે હતભાગી મોહમ્મદ દાઉદ લાઇન મોટર ગેરેજમાં નોકરી કરતો હતો અને ચા લેવા માટે જતા સોની મોટર સામે ટ્રેલર ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં મોહમ્મદ દાઉદને ગંભીર ઇજાઓ થતા પ્રથમ મુન્દ્રાની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં અદાણી હોસ્પિટલમાં રિફર કરતા રસ્તામાં જ હતભાગી અંતિમ શ્વાસ લીધા હતા. 0 પોઈન્ટ પોલીસ ચોકીના કાનાભાઈ રબારીએ જણાવ્યું હતું કે હતભાગી મોહમ્મદ દાઉદ છેલ્લા 6 માસથી અહીં મુન્દ્રા રોજી માટે આવ્યો હતો. અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીધામ સંકુલમાં આર્થિક ગુનાખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 2 સગા ભાઈઓએ મળીને એક ખાનગી કંપની સાથે 1,74,00,000નો વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. બનાવની વિગત મુજબ ગાંધીધામના સુભાષનગરમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા દીપક મનુજાએ અભિષેક બિજેન્દ્ર શર્મા અને રિષભ બિજેન્દ્ર શર્મા નામના 2 ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની કંપનીમાં નોકરી કરતા આરોપીઓએ મુંબઈની હેક્સાનોક્સ ઇન્ટરનેશનલ કંપનીનું અંદાજે 1,74,50,000 રૂપિયાનું પેમેન્ટ ચૂકવવાનું હતું. જોકે આ રકમ મૂળ કંપનીને આપવાને બદલે બંને ભાઈઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને પોતાના અંગત ફાયદા માટે પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આમ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભુજના જ્યુબિલી સર્કલ નજીક બેન્કર્સ કોલોનીમાં 2 બાઇકની ચોરી થઈ હતી, જેમાં એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી તપાસવાની સાથે બાતમીદારોની મદદ લેતા બાતમી મળી હતી કે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં પ્રિન્સ 3 રસ્તા પાસે આવેલા શુભમ માર્ટ નજીક આંટાફેરા કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી અટકાયત કરી હતી. ઝડપાયેલા શખ્સની ઓળખ ગણેશનગર ટાવર કોલોનીમાં રહેતા 32 વર્ષીય નાનકસિંહ ચેદીસિંહ સરદાર તરીકે થઈ છે. તેણે બંને બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. ભુજના વન ચેતના કેન્દ્ર ખાતે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે મિસ્ટી કાર્યક્રમ અંતર્ગત મેંગ્રોવ ઇકોસિસ્ટમ માટે કૌશલ્યવર્ધનના વિષય પર એક વિશેષ પરિસંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચનમાં પશ્ચિમ કચ્છ વન વિભાગના એસીએફ હસમુખ ચૌધરીએ ઉપસ્થિત સૌનું અભિવાદન કર્યું હતું, જ્યારે પશ્ચિમ વિભાગના ડીસીએફ હર્ષ ઠક્કરે સિમ્પોઝિયમના ઉદ્દેશ્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કચ્છ સર્કલના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે મેંગ્રોવના સંરક્ષણ અને તેના મહત્વ પર ભાર મૂકી પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું. તકનીકી સત્ર દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોએ મેંગ્રોવ અને સમુદ્રી વનસ્પતિના સંરક્ષણ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. પશ્ચિમ વિભાગના ડીસીએફ હર્ષ ઠક્કરે વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા સંરક્ષણના પગલાંની વિગતો આપી હતી. ગાઈડના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડોક્ટર કે કાર્તિકેયને મેંગ્રોવ અને શેવાળ પર ચાલી રહેલા સંશોધનો વિશે માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સીમા શર્માએ બ્લુ ઇકોનોમી અને સ્માર્ટ કોસ્ટલ ઇકોસિસ્ટમ જેવા આધુનિક વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. ગાઈડના ડાયરેક્ટર ડોક્ટર વી વિજયકુમારે દરિયાકાંઠાના પર્યાવરણના પડકારો અને તેના વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું હતું. જીઆઈએસ એક્સપર્ટ હાર્દિક પટેલે મલ્ટી સેન્સર ડેટા ફ્યુઝન દ્વારા તથા મેંગ્રોવ મેપિંગ વિશે ટેકનિકલ જાણકારી આપી હતી. અંતમાં ડોક્ટર ડીપી બહેરા દ્વારા મેંગ્રોવ મેન્યુઅલ ઓફ કચ્છનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સહભાગીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા અને ડોક્ટર કે કાર્તિકેયને આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આજરોજ વનચેતના ભુજ ખાતે ગાઈડ સંસ્થાના સહયોગથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કચ્છ પૂર્વ વન વિભાગ, કચ્છ પશ્ચિમ વન વિભાગના જેટલા પણ સ્ટાફ છે તેઓના જે સ્ટાફ ખાસ કરીને મેંગ્રુવ વાવેતરમાં સંકળાયેલા છે તેઓના સ્કિલ અપગ્રેડેશન માટે એક સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગાઈડ સંસ્થાના વિવિધ સાયન્ટિસ્ટ સાથે સાથે કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર તેમજ નિષ્ણાંત જીઓલોજિસ્ટ દ્વારા મેંગ્રુવ વાવેતરમાં અલગ અલગ ટેકનોલોજી તેમજ મેંગ્રુવ વાવેતરની અલગ અલગ જે ટેકનિક છે
એમાં કઈ રીતે એનું વધુમાં વધુ ઉપયોગ કરી સારામાં સારા રિઝલ્ટ મેળવી શકાય તે બાબતના એક સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવેલ છે. આ સિમ્પોઝિયમમાં વન વિભાગના જે પણ પાયાના કર્મચારીઓ છે, જે દરિયામાં વિપરીત પરિસ્થિતિઓમાં મેંગ્રુવ વાવેતર સાથે જોડાયેલા છે, તેઓની કામગીરી કઈ રીતે સારામાં સારી રીતે અસરકારક થઈ શકે, તેમજ તેઓની સ્કિલમાં કઈ રીતની અપગ્રેડેશન થઈ શકે તે બાબતે ગહન ચર્ચા અને વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવે. ભવિષ્યમાં આ પ્રકારના સિમ્પોઝિયમ ભવિષ્યમાં પણ આ પ્રકારના સિમ્પોઝિયમથી સ્ટાફનું જે નોલેજ છે તેમજ તેની સ્કિલ છે તેનું અપગ્રેડેશન મિસ્ટી જે યોજના છે ભારત સરકારની તેના દ્વારા કરવાનો અમારો પ્રયત્ન રહેશે. गवर्नमेंट ऑफ गुजरात ने 2023 में एक मिस्टी प्रोग्राम शुरू किया है, मैंग्रोव इनिशिएटिव्स. उसमें मैंग्रोव का बढ़ाने के लिए मैंग्रोव और ब्लू कार्बन एंड लाइवलीहुड तीनों को उसमें कॉम्बिनेशन करके किया है. वो प्रोग्राम कच्छ में चालू है. फॉरेस्ट डिपार्टमेंट इनिशिएट कर रहा है उसको पूरा. और आज वो प्रोग्राम के ऊपर हम लोग ने चर्चा कर रहे हैं और मैंग्रोव इंक्रीज करने के लिए और क्या क्या कर सके उसके बारे में चर्चा है. और फॉरेस्ट डिपार्टमेंट के साथ डिस्कशन और लोगों को जानकारी भी कैसे कैसे करने का है, उसकी वजह से मैंग्रोव का उत्पादन बढ़ जाए. मेनली मैंग्रोव का एरिया बढ़ाने का है, मैंग्रोव प्लांटेशन का इनिशिएटिव्स को और ज़्यादा करने का है और मैंग्रोव की वजह से जो फायदा मिले लोगों को उसको भी बढ़ाने के लिए. तो मैंग्रोव इनिशिएटिव्स और लाइवलीहुड सपोर्ट दोनों इन सस्टेनेबल मैनर में करने का है. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને વેગ આપવા અને પરિવહન ક્ષમતામાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે શનિવારના રોજ વિવિધ માર્ગોના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના મહત્વાકાંક્ષી પ્રકલ્પોનું ભૂમિપૂજન ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ એસ પટેલના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી શરૂ થયેલા આ વિકાસ યજ્ઞમાં બપોર સુધી 4 જેટલા મુખ્ય માર્ગોના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. આજના દિવસના પ્રથમ કાર્યક્રમની શરૂઆત ધનાણી વાંડથી સુમરાસર કુનરિયા રોડને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રસ્તો રૂપિયા 1,53,00,000ના માતબર ખર્ચે નિર્માણ પામશે, જેનાથી આ વિસ્તારના પશુપાલકો અને ગ્રામજનોને સુમરાસર સુધી પહોંચવામાં મોટી રાહત થશે. ત્યારબાદ લોરિયા ગામે પહોંચી ધારાસભ્ય રૂપિયા 1,35,00,000ના ખર્ચે તૈયાર થનારા લોરિયા ગામના આંતરિક રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે સ્થાનિક આગેવાનો હર્ષની લાગણી વ્યક્ત કરી હતી કે લાંબા સમયની માંગણી બાદ હવે ગામના આંતરિક રસ્તાઓ સુદૃઢ બનશે. વિકાસના ક્રમને આગળ ધપાવતા નોખાણીયા એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત યોજાયું હતું. અંદાજે રૂપિયા 47,22,000ના ખર્ચે તૈયાર થનારો આ એપ્રોચ રોડ નોખાણીયા ગામની મુખ્ય માર્ગ સાથેની કનેક્ટિવિટીમાં સુધારો કરશે. બપોરે રુદ્રાણી વિરાયતન શાળાને જોડતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. રૂપિયા 53,97,000ના ખર્ચે બનનારો આ રસ્તો ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ બપોર સુધીના સત્રમાં અંદાજે 3,90,00,000ના ખર્ચવાળા રસ્તાઓના કામોનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી પાકા રસ્તાની સુવિધા પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે. રસ્તાઓ એ વિકાસની ધમનીઓ છે અને ત્યાં સુદૃઢીકરણથી ગ્રામ્ય અર્થતંત્રને વેગ મળશે. આ કાર્યક્રમોમાં સુમરાસર, કુનરિયા, લોરિયા અને નોખાણીયા ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો તેમજ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બપોર પછીના દહીસરા, ચુનરી રસ્તા અને મિર્જાપર નખત્રાણા હાઈવેને જોડતા આંતરિક રસ્તાઓના ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાશે. સ્વાભાવિક છે, જે રીતે વિકાસના કામો ડિમાન્ડ હતી એ પ્રમાણે ભુજ વિધાનસભામાં અનેક રોડના, સ્કૂલના, પીવાના પાણીના, હાઈસ્કૂલના આવા અનેક કામો મંજૂર થયા છે. કેટલાકના લોકાર્પણ છે, કેટલાકના ખાતમુહૂર્ત છે. આજે સવારના સુમરાસર ગામે અંદાજે 1.5 કરોડના ખર્ચે 1.5 કિલોમીટર રોડનું નોન પાન રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું અને જે વાડી વિસ્તાર એ વિસ્તારના લોકોને સુવિધા મળશે એવો ને આજે લોરિયા ગામે પણ 1,40,00,000ના ખર્ચે જે રોડનું ખાતમુહૂર્ત થયું એ આ લોકોની સુવિધા માટે વધારો થશે. અને સ્વાભાવિક છે કે આ વિસ્તારના જે લોકોએ માગ્યા છે એ પછી પીવાના પાણી હોય, સ્કૂલ હોય, રોડ હોય, ગામના ઇન્ટરનલ રસ્તા હોય, આવા અનેક પ્રકારના કામ માગ્યા છે. ત્યારે ક્રમશ વધારે આ વિસ્તારના કામ થયા છે એવું માનું છું. લોકોને પણ હજી જે અધુરાશ કામ છે બાકીના સાર્વજનિક માટે એ પણ આવતા દિવસોમાં પૂરા કરવામાં આવશે
ધન્યવાદ. અમારા ગામમાં વિકાસના કામ પહેલેથી જેમ હું સરપંચ મારે ઘરે સરપંચ બને ત્યાંથી વધુમાં વધુ કામ થાય એવી રીતે પ્રાર્થના કરે. અત્યારે હાલમાં 1,35,00,000 રૂપિયાનો સીસી રોડનો ખાતમુહૂર્ત છે. અગાઉ સ્કૂલનો અત્યારે 60 થી 65 લાખનું કામ ચાલુ છે અને ગટરના નાના મોટા કામ જ્યારે માંગ્યા છે ત્યારે બાપા અમને કોઈની ના નથી પાડી ધારાસભ્ય શ્રી. અને હાલમાં અત્યારે પણ સારામાં સારું છે અને અત્યારે કોઈ પણ અગાઉ આગળની કોઈ પણ કામ હશે તો બાપા કોઈને અમને ના નથી પાડી. ખાતમુહૂર્ત છે અત્યારે અમારો જે ગામના આંતરિક રસ્તાઓ છે એના 1,35,00,000 ખર્ચે માનનીય શ્રી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના વરદસ્તી થઈ રહ્યું છે. અને અગાઉ પણ અમારે અહીંયા સારા કામો થયેલા છે. સ્કૂલના રૂમો છે, ગટરની લાઈનો છે. ગ્રામજનોમાં આજે ઉત્સાહનું વાતાવરણ છે, કારણ કે સારા કામો થતા હોય ત્યાં ઉત્સાહ જ હોય. અને આપણા આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેશુબાપાએ હંમેશા વિકાસના કામોને જ અગ્રતા આપી છે, એટલે ગામમાં બહુ સારો એવો ઉત્સાહ છે. બસ જ્યારથી આપણી જે બીજેપીની સરકાર બની છે અને કેશુભાઈ ધારાસભ્ય બન્યા છે ત્યારથી સતત કેશુબાપા અમારા ગામની તથા અમારા વિસ્તારની ચિંતા કરતા રહ્યા છે. સાથે સાથે અમારા વિસ્તારના લોકપ્રિય શ્રી આઠુસિંહ ભાણજી જાડેજા, સાથે સાથે સરપંચ શ્રી જુરા લોરિયા તુષારભાઈ ભાનુશાલી તથા લોરિયાના સરપંચ દાઈબેન ભાનુશાલી અને જુરા કેમ્પના સરપંચ શ્રી આખી ટીમ સતત એક્ટિવ રહી અને અમારા ગામની અંદર ઘણું બધું કામ થયેલું છે. રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે દેશમાં ક્રૂડ ઓઇલની આયાત અને ઓઇલ ઉત્પાદન ક્ષેત્રે થયેલા કથિત ભ્રષ્ટાચાર અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે યુપીએ સરકારના સમયમાં ક્રૂડની આયાત 77% હતી, જે વર્તમાન મોદી સરકારમાં વધીને 89% સુધી પહોંચી ગઈ છે. ઓએનજીસીના તેલ અને ગેસના કુવાઓના જાળવણી કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીના કેજી બેસિનમાં 20 TCF ઓઇલ અને ગેસ મળવાના જૂના દાવાને યાદ અપાવતા કહ્યું હતું કે તે સમયે 51 કુવાઓ બનાવવામાં આવ્યા હતા અને એવું આશ્વાસન અપાયું હતું કે આનાથી પેટ્રોલ ડીઝલની વિપુલતા થશે. જોકે આરટીઆઈ દ્વારા મેળવેલી માહિતી મુજબ આ કુવાઓમાંથી એક ટીપું પણ તેલ મળ્યું નથી અને અંદાજે 17,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો દાવો તેમણે કર્યો હતો. શ્રી ગોહિલે નાણામંત્રી પાસે જવાબ માંગ્યો હતો કે ઓએનજીસી દ્વારા લેવામાં આવેલા 51 કુવાઓમાંથી અત્યાર સુધીમાં ખરેખર કેટલું તેલ અને ગેસનું ઉત્પાદન થયું છે તે સ્પષ્ટ કરવામાં આવે. ऑयल एंड गैस की बात, सर हमारी सरकार थी, सोनिया गांधी जी यूपीए की चेयरपर्सन, मनमोहन सिंह जी देश के प्रधानमंत्री थे, यूपीए गवर्नमेंट थी. बाहर से इंपोर्टेड क्रूड 77% आता था. आपकी सरकार में इंपोर्टेड क्रूड 89% हो गया है. ये क्यों हुआ है? हमारे पास ओएनजीसी है. बहुत मेहनत करके आजादी के बाद पंडित जवाहरलाल नेहरू जी से लेके आई हुई सरकारों ने इसको ताकत दी और हमने हमारी भूमि से क्रूड निकालने के लिए पूरी मेहनत की. कंट्रोलर एंड ऑडिटर जनरल आई विल अगेन कोट, जो कुआं बनता है जहां से ऑयल और गैस निकलता है, उसके लिए टेक्निकली यह कहा गया है कि टू मेंटेन हेल्थ ऑफ दैट वेल, उस कुएं की हालत ठीक रखने के लिए ऑयल और गैस निकालते जाओ, उसके साथ उसे पानी और केमिकल से रिचार्ज करते जाओ ताकि और ज्यादा से ज्यादा ऑयल और गैस आपको मिलेगा. अब सीएजी की रिपोर्ट कहती है कि सरकार आने के बाद जो कुएं की हेल्थ के लिए, ऑयल एंड गैस के लिए जो कुआं था उसकी हेल्थ मेंटेन करने के लिए जो काम होना चाहिए उसमें भ्रष्टाचार हुआ. पानी की सड़ी हुई पाइपें, पानी गया नहीं, रिचार्ज हुआ नहीं, आपका ऑयल एंड गैस मिलता था वो कम हो गया और आपको इंपोर्ट बढ़ाना पड़ा. ભુજના જાણીતા યોગ સાધક અને પાવર લિફ્ટિંગમાં વિશ્વ વિજેતા નિખિલ મહેશ્વરી ચૈત્રી નવરાત્રી દરમિયાન સતત 9 દિવસ સુધી નિર્જળા ઉપવાસ રાખીને આરોગ્યના ક્ષેત્રમાં એક નવો દાખલો બેસાડ્યો છે. આ ઉપવાસના અંતે ભુજ સ્થિત આર્ષ અધ્યયન કેન્દ્ર ઓધોબાગ ખાતે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીના સાનિધ્યમાં તેમના પારણાનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ પ્રસંગે નવી ભોજન પ્રથાના આયોજક પ્રભુભાઈ નાકરાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી પ્રદીપ્તાનંદજીએ કુદરતી ઉપચાર અને ઉપવાસની શક્તિ વિશે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે આપણી પ્રાણ શક્તિ માત્ર ખોરાક પચાવવાનું જ નહીં પણ શરીરના રોગોને દૂર કરવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે.
નિખિલ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ 21 દિવસનો કાયાકલ્પ પ્રયોગ કર્યો, જેમાં દરરોજ 18 કલાકના નિર્જળા ઉપવાસ અને ગ્રીન જ્યુસ તેમજ ફળાહારનો ક્રમ રાખ્યો હતો. આ પ્રયોગના પરિણામે મારા શરીરમાં 19 થી 20 પ્રકારના હકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આત્મવિશ્વાસ છે કે સંયમ અને સાચા માર્ગદર્શનથી ગમે તેવા ગંભીર રોગોમાં સામે લડી શકાય છે. આ કાર્યક્રમમાં નિખિલભાઈએ પોતાના આશ્ચર્યજનક શારીરિક પરિણામો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે નિર્જળા ઉપવાસથી કેન્સર જેવા ગંભીર રોગો સામે પણ રક્ષણ મેળવી શકાય છે. નિખિલ મહેશ્વરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેમણે 2018માં બ્લડ કેન્સર જેવી બીમારીને પ્રત્યાહાર અને યોગ્ય આહાર પદ્ધતિ દ્વારા મટાડી છે. તેઓ છેલ્લા 7 વર્ષથી વર્ષમાં 2 વાર આ રીતે 9 દિવસના નિર્જળા ઉપવાસ કરે છે. એક યુવા વ્યક્તિએ દિવસ દરમિયાન 500 થી 600 ગ્રામથી વધુ રાંધેલો ખોરાક લેવો જોઈએ નહીં, કારણ કે જરૂર કરતાં વધુ ખોરાક લેવાથી શરીરમાં બીમારીઓ ઘર કરી જાય છે. સૂર્યાસ્ત પછી ભોજન લેવાનું ટાળવું જોઈએ, જેથી શરીરને ખોરાક પચાવવા માટે પૂરતો સમય મળી રહે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે. સૌપ્રથમ તો નિખિલભાઈ મહેશ્વરી અમારા સન્મિત્ર છે, મારા પરમ મિત્ર છે અને ઘણા વખતથી એનો મને પરિચય છે. એમને આ નોરતા છે, ચૈત્રી નોરતા, એમાં 9 દિવસ સુધી નિર્જળા ઉપવાસ કર્યા. અને સામાન્ય રીતે નિર્જળા ઉપવાસ કોઈ પણ વ્યક્તિ કરે તો શરીરમાં શક્તિ ઓછી થઈ જાય, નબળાઈ આવી જાય, ચક્કર આવી જાય. એનાથી ઉલટું એ 9 દિવસ જીમ ગયા છે. એને આપણે એક માનવ સભ્યતાનો જે આપણો સમાજ છે ને, એના માટે એક ચેલેન્જિંગ છે કે કોઈ વ્યક્તિ પાણી પીધા વગર 9 દિવસ રહે અને જીમ કરે ને તો પણ એનું શરીરનું વજન ઓછું ન થાય. ઇટ્સ અ ચેલેન્જ, આપણા બધા માટે ચેલેન્જ છે. અને નિખિલભાઈ આપણને આપીશ, અને એનું તો ઘણા બધા એના જીવનમાં બધા એવા ચમત્કારિક બધી ઘટનાઓ છે. ને આજે અમારા આશ્રમમાં 9 દિવસનું અનુષ્ઠાન એનું પૂરું થયું અને અમારા હાથે એમને પારણા કરાવ્યા છે. અને ભગવાનને પ્રાર્થના કરું કે એમની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન તમારા મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે અને લોકો જાણે કે તમને કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય તો એ બધા જ રોગોની દવા એ નિખિલભાઈ જાણે છે. કોઈ પણ ખોરાક ન ખાઈએ, અને ઇવન કેન્સર, સામાન્ય વ્યક્તિ જ નહીં, એને પોતાને કેન્સર હતું અને કેન્સર એને પોતે ઉપવાસ કરી અને નિર્જળા એને મટાડ્યું છે. એટલે અદ્ભુત ઘટના છે અને કચ્છનું એક ગૌરવ છે કે નિખિલભાઈ મહેશ્વરી જેવા વ્યક્તિત્વ આપણા કચ્છમાં છે અને આપણે આજુબાજુમાં ફરે છે. બધા લાભ લે એના જ્ઞાનનો. 2017માં મને જ્યારે બ્લડ કેન્સર થયું ત્યારથી કરી અને આજે 2026 સુધી મેં નિર્જળા કર્યા છે. 2 ટાઈમ, 2 સમય, ચૈત્રી અને અસો નવરાત્રી, જે અત્યાર સુધી ચાલુ છે. આજે 2026 છે તો ચૈત્રી નવરાત્રી છે એ એટલા માટે કરું છું કે વર્ષના 2 છેડા છે. જ્યારે ઋતુ ચેન્જ થાય છે, ઉનાળામાંથી શિયાળામાંથી ચોમાસામાંથી શિયાળું જ્યારે આવે છે ત્યારે ચૈત્રી અવસો નવરાત્રી હોય છે, ત્યારે ડિટોક્સ કરું છું શરીરને. અને બીજું કે માર્ચ એપ્રિલમાં જે આવે છે ચૈત્રી નવરાત્રી, ત્યારે પણ મારું શરીર ડિટોક્સ કરે છે. તો આ રીતે હું મારું પ્રોગ્રામ કરું છું. એ પછી મને ક્યારેય કેન્સરના કે અન્ય કોઈ પણ બીમારીના લક્ષણો જોવા નથી મળ્યા મારા શરીરમાં. મેં કેન્સરની સારવાર એ કરી કે 2017માં મને બ્લડ કેન્સર ડિટેક્ટ થયું. ડૉક્ટર વિકાસ ગઢવી એ મને ટ્રીટ કરેલું હતું. બોન મેરોમાં પણ એવું જાણવા મળ્યું કે ક્રોનિક લ્યુકેમિયા ફેઝ 3 પૂરું થઈ ગયું હતું ને 4થું ચાલુ હતું. તો ફેઝ 4માં મને લ્યુકેમિયા કેન્સર, બ્લડ કેન્સર એ ડિટેક્ટ થયું હતું. એટલે મને વિચાર આવ્યો કે આને હું નેચરોપેથીથી અને મારી જે પ્રાણ સાધના છે એનાથી હું ઠીક કરું. એટલે હું વિપસના કેન્દ્ર મુંબઈનું નક્કી કર્યું, કારણ કે વિપસના કેન્દ્ર ખારઘરમાં છે મુંબઈમાં. ત્યાંની બાજુમાં જ ખારઘર ધ્યાન કેન્દ્ર છે, એની બાજુમાં જ ટાટા મેમોરિયલ રિસર્ચ સેન્ટર છે. તો ત્યાં રિસર્ચ સેન્ટરમાં પણ મેં વાત કરી, ડૉક્ટર ભટ્ટ કરીને છે એમને, ને એમણે કીધું કે અમે આના પર સંશોધન કરશું. તો એ લોકો કોઈ સંશોધન કરવા આવ્યા નહીં, પણ મારું 9 દિવસમાં, એટલે ટાટા મેમોરિયલમાં પણ મેં અમુક રિપોર્ટ કરાવ્યા હતા બ્લડ કેન્સરના, એ મારા પોઝિટિવ આવ્યા હતા. અને 9 દિવસ પછી, 8 દિવસ પછી એ રિપોર્ટ બધા નેગેટિવ આવ્યા હતા. 9મે દિવસે બધા રિપોર્ટ જે છે લોહીના એ નેગેટિવ આવ્યા હતા અને હું ઠીક થઈ ગયો હતો.
આપને વિપક્ષે એમાં જવાની કઈ રીતે પ્રેરણા મળે, કઈ રીતે ખાસ કરીને આજે પૂર્ણાવતિ છે નિર્જળની, ક્યાં પૂર્ણાવતિ કરવામાં આવી, નિર્જળથી શું ફાયદા છે? હા, આ વખતે મેં આપણું જે આર્ટ્સ અધ્યયન કેન્દ્ર છે સ્વામી પ્રદીપાનંદ સરસ્વતી એમના હાથે મેં પારણા કર્યા છે અને એમણે મને પારણા કરાવ્યા છે.